ગીર સોમનાથમાં જિલ્લા તંત્ર દ્વારા ડીઝલના જથ્થા સાથે પકડાયેલ બોટ સીઝ કરી છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 23 માર્ચની મધ્યરાત્રિએ 70 જેટલી બોટમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે પૈકી 3 બોટમાં ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો। બોટ માલિકોની પૂછપરછમાં માલિક કોડીનારના ડીલર જુનેદ અલી મામદ મેમણ પાસેથી ડીઝલ ખરીદતા હોવાનું અને ડીલર જુનેદ આ જથ્થો છારા બંદરેથી લાવતો હોવાની વિગતો ખુલી છે। આ અંગે જિલ્લા પુરવઠા તંત્ર અને મત્સ્ય ઉદ્યોગ અને ફિશરીઝ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાત્રે કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા જે બંદર છે આપણું, ત્યાં મામદાર કોડીનારની ટીમ દ્વારા એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ। મારી સીધી દેખરેખ હેઠળ અમે ત્યાં અમારી ટીમ મોકલી અને 70 જેટલી બોટો છે એની ચકાસણી કરેલ, જેમાંથી 3 બોટમાંથી શંકાસ્પદ 2330 લીટર જેટલો ડીઝલનો જથ્થો મળી આવે। આ પ્રવૃત્તિ છે એ ઘણી ગંભીર ગણી છે, કારણ કે આ તો ડીઝલ હતું, ડીઝલ જગ્યાએ બીજી કોઈ વસ્તુ પણ આ લોકો ઇલીગલી લાવી શકે છે। એટલે અમારી જે ટીમ છે એના દ્વારા સતત આ પ્રકારનું ચેકિંગ ભવિષ્યમાં પણ હાથ ધરવામાં આવશે।